તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત 500થી વધુ વિદ્યાર્થીઓની ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા। તો લીંબડીના મોટા મંદિરના મહંત શ્રી લાલદાસ બાપુએ લીલી ઝંડી બતાવી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। વિદ્યાર્થીઓએ સંસ્કૃત સુભાષિતો અને પ્રેરણાદાયી સૂત્રોચ્ચાર સાથે નગરમાં યાત્રા કરી હતી। સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિની ઓળખના સંદેશ સાથે યોજાયેલ યાત્રાથી લીંબડી શહેર સંસ્કૃતમય બન્યું હતું। જયતુ જયતુ સંસ્કૃત જયતુ। આજે સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી અંતર્ગત લીંબડી ખાતે નિંબાક ધામના મહંત શ્રી અને પ્રાંત કચેરી અને મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલ ઠાકોર સાહેબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કૃત ગૌરવ યાત્રા। અને આ ગૌરવ યાત્રાની અંદર 500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા। લીંબડીના જાહેર માર્ગો ઉપર આ યાત્રા ફરી હતી અને સંસ્કૃતનો ઉચ્ચારણ અને શ્લોકોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું। સંસ્કૃત પ્રત્યેની લોકોની જાગૃતિ અને પ્રેમ વધે એ માટે સંસ્કૃત સપ્તાહની ઉજવણી ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આ ઉજવણીના ભાગરૂપે આજે લીંબડીની અંદર વિવિધ સ્થળોએ આ વિદ્યાર્થીઓ પોતાના બેનરો અને શ્લોક સાથે નીકળ્યા હતા। સાથે સાથે નગરજનો અને શિક્ષકો પણ આ સંસ્કૃત પ્રત્યેની લાગણી વધે એ માટે જોડાયા હતા અને સંસ્કૃતમય વાતાવરણ સમગ્ર લીંબડીમાં જોવા મળ્યું હતું। તાલુકા કક્ષાની ઉજવણી ખરેખર ઉત્સાહભેર રહી હતી અને તમામ બાળકો અને વિદ્યાર્થીઓ અને તમામ નગરજનોએ પણ આની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો। સાથે નિંબાક ધામના મહંત શ્રી લાલદાસ બાપુએ સંસ્કૃતને જીવનમાં ધર્મને પરંતુ ધર્મની સાથે પરિવારની સાથે રોજબરોજની જિંદગીમાં સંસ્કૃતનું મહત્વ સમજાવી અને બાળકોને જાગૃત કર્યા હતા। જયતુ જયતુ સંસ્કૃત જયતુ, સંસ્કૃત ભારત જયતુ। આ સપ્તાહની ઉજવણીમાં તમામ લોકો જોડાય એવી લીંબડી તાલુકાની તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની એક લાગણી છે।